તો ત્યાં ગયા. હવે શિકાગોની હવેલીમાં માણસની જરૂર હતી 4 કલાક માટે. તો એણે એપ્લાય કર્યું. તો એને 4 કલાકની હવેલીમાં નોકરી મળી ગઈ. નહીં બ્રહ્મ સંબંધ, નહીં વૈષ્ણવ, પણ બ્રાહ્મણ. હવે એને તો ઓલું કોમ્પ્યુટર થોડું આવડે, એટલે ઓલું બધા ઇવેન્ટ, એટલે આ બધા ઉત્સવો, એના પૈસા લખાવા આવે કે કોઈને કાંઈ હોય ને સાંજે હિસાબ દઈને જાય. હવે મુખિયાજીને ઓચિંતાનું ગામડે જવાનું થયું, એટલે ભારત આવવાનું થયું. હવે પાછળ કરે કોણ? એટલે આ બેનને પૂછ્યું તો કે જો ભાઈ મારે બ્રહ્મ સંબંધ નથી, બ્રાહ્મણ છું. હવે યોગાનું ક્યાં જે પધાર્યા અને આ બેનને બ્રહ્મ સંબંધ થઈ ગયો. અને પછી તો એ બધું શું યમનાષ્ટક કહેવાય, શું સર્વોત્તમ કહેવાય, શું જારીજી કહેવાય, શું ફીકું કહેવાય, કશી ખબર નહોતી. અને ઠાકોરજીએ એવી લીલા કરી કે ઠાકોરજી પધાર્યા અને પછી એણે હોટેલે ખરીદી અને પ્રભુ એને ત્યાં પ્રેમથી બિરાજે છે. જો જીવ કેવો, અહીંથી ત્યાં ગયા. નોકરીમાં ઠાકોરજીએ વલ્લભ એને ખેંચી લીધા. એટલે કે હું તમને મળવા એટલે આવી છું કે મને આ સત્સંગ સાંભળું ને તો મારે ભાવની વૃદ્ધિ થાય છે. એટલે હું કહેવા આવી છું કે ઈલાબેન, હું એના રહી ને મારા ઠાકોરજી એના રહી છે કે કારણ અમારે સમય પ્રમાણે રહેવું પડે. તો અમારા ઠાકોરજી અમારા સમયે જાગે ને અમારા સમયે પોઢે. પછી કે જીજી પધાર્યા, જીજીએ ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા. તો અત્યારે અમેરિકા છોડી અને ઇન્દોર આવી ગયા છે અને ઇન્દોરમાં રહીએ છીએ. એટલે અહીંયા એ કે અઠવાડિયા માટે આવી હતી. તો જે ભાઈ એને લઈને આવ્યા ને એ કે આવ્યા ત્યારના મને બીજે ન લઈ જતા, ઈલાબેનના ઘરે લઈ જાજો, મને બીજે ન લઈ જતા, ઈલાબેનના ઘરે લઈ જાજો. મેં કીધું જો સવારે હું કોઈને મળતી નથી, પણ આજે પ્રભુની કૃપા કે હું અંદર નહોતી, હું બરાબર બહાર આવી. દુખતું હતું ને શેક કરવા આવી બહાર. તો શેક કરવા આજે તો ઓલી થેલી લીધી ને ત્યાં એમણે બેલ મારી. તો મારો કહેવાનો આશય, પ્રભુ ક્યાંથી પોતાના જીવને કેવી લીલા કરે છે કે નોકરી અપાવી ત્યારે બ્રહ્મ સંબંધે નહીં, અને પછી જે એના ઉપર કૃપા વરસી અત્યારે એ એટલા આનંદમાં છે કે ઠાકોરજી વિના મને જરાય 1 મિનિટ ચાલતો નથી. પહેલાં એને ખબર નહોતી, મહાદેવની ખબર હતી, ઠાકોરજીની નહોતી ખબર. આ બધી અદ્ભુત લીલાઓ આજે પણ બને છે. એક નાની વાત કરું. વૃંદાવનમાં એક બિહારીદાસ કરીને સંત હતા. હવે એ આખો દિવસ નામ જપ, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. ક્યાંય જવાનું નહીં, ક્યાંય આવવાનું નહીં. આખા દિવસમાં જ્યારે એમ લાગે કે હવે મારે કાંઈક મોઢામાં નાખવાનું છે તો યમુનાજી સ્નાન કરી આવે, એ રોજ મોઢામાં નાખે અને પછી મધુકરી કરે અને એ લઈ અને પાછા રાધે રાધે શ્યામ મિલા દે. તો એમને ત્યાં બીજા એક વૃંદાવનના સંત આવ્યા. એ કે યમુના કિનારે ઠાકોરજીનો અનુભવ થાય. એ કે કેમ આયા ન થાય? એ કે પ્રભુએ બધી લીલા, દાન લીલા, રાસ લીલા, ગોચારણ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, આ બધી યમુના કિનારે કરી છે. તો તમે અહીંયા બેઠો છો તો તમે ત્યાં યમુનાજી નામ જાપ કરો. એટલે સવાર સુધી એણે વિચાર કર્યો. આ વાત રાતના થઈ કે યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા, અને યમુનાજીથી તો ઠાકોરજી દૂર જાય નહીં. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી,
ચિત્ત મેં નિષદીને શ્રી યમને જીવ રાખો, પિય સંગ રંગ ભરી કલોલે. અને બીજું પદ શ્યામ સંગ, શ્યામ વે રહી શ્રી યમજે, શ્યામ સુખધામ જહા નામ ઇનકે. એ કે શ્યામનું સુખધામ આ જ છે જ્યાં નામ. તો સવારે દાંતણ કરતાં કરતાં ક્યાં આવ્યા? યમુના કિનારે. હવે દાંતણ કરે અને ઠાકોરજીને સામનેજી યમુનાજીમાં નૌકા વિહાર કરે, કેલી કરે, એકબીજા બહુછાર ઉડાડે. ઠાકોરજી નાવ હાલક ડોલક કરે, સામનેજીને ડરાવે, એટલે સામનેજી નજીક આવીને આલિંગન કરે. આ બધી લીલાનું દર્શન થાય. એમ કરતાં કરતાં 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા. ઓલા દાંતણ મોઢામાં ચાલુ 3 દિવસ સુધી બધું લોહી લોહાણ થઈ ગયું. નીચે યમુનાજીમાં જળમાં લોહી પડ્યું. પોતાના ભક્તનું લોહી યમુનાજી સહન ન કરી શકે. અને યમુનાજીએ જેવા લોહીના ટીપા પડ્યા એવી યમુનાજીએ શુદ્ધિ આપી. અને એ દર્શન એને તિરોહિત થયા. હવે એને શુદ્ધિ આવી. 3 દિવસ ને 3 રાત ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન સૂવું, કશું જ નહીં. બસ એને ખબર નહોતી હું દાંતણ કરું છું. એ તન્મય શેમાં હતા? પેલી લીલા જોવામાં. પછી શુદ્ધિ આવી તો લોહી બહુ વહી ગયું હતું. આ બધું આખું ઘસાઈને ખરાબ થઈ ગયું હતું. દર્શન બંધ થયા. એ વિરહ એમનાથી સહન ન થયો. જે લીલાના દર્શન કરતા હતા એ લીલા તિરોહિત થઈ, એ એનાથી સહન ન થયો. ત્યાં ને ત્યાં લીલામાં ઊભા ઊભા પહોંચી ગયા. તો વ્રજમાં આજે પણ આ બધી લીલાઓ બને છે. અને આ કોઈ કપોળ કલ્પિત કે મારી હાથની બનાવેલી નથી. કોકે કહી હોય, કાં સાંભળી હોય અને કાં વાંચી હોય. તો મારા વાલા, એટલે જ આપણને બધાને કેમ આજે સ્વિટ્ઝરલેન્ડ કોઈને 3 વાર જવું ન ગમે. કરોડોપતિ હોય તો એમ કે જઈ આવ્યા છીએ. પણ આપણને કોઈ અત્યારે એમ કે ઈલાબેન નવી ગાડી આવી છે, હવે આટલું સ્પોન્ડિલાઇઝ છે, બેસાતું નથી, હાલો ને 2 દી વ્રજમાં યમુના પાન કરી આવે ને ગિરિરાજ બાવાને મળી આવીએ. અને વલ્લભ વિના તો હાલે જ નહીં. હું રાહ જોઉં, તમે રાહ જુઓ. તો વ્રજનું ખેંચાણ કેમ છે? વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તો વ્રજ, પણ તમે માર્ક કરજો, વ્રજને ધારણ કરવું અઘરું છે. તમે 40 દિવસ લીલી પરિક્રમામાં જઈએ ને પછી તરત કહીએ તમે ટિકિટ ક્યારની જ? એ કે અમારી કાલની. એટલે આપણે શું કહીએ, અરે અમારે 2 દી પછીની જ. પછી 2 દી નથી ગમતું, પછી સંસાર યાદ આવે. જ્યાં સુધી બ્રજમાં રહીને સંસાર યાદ આવે ત્યાં સુધી શ્યામ સુંદર કે હજી તમે સંસારમાં રહ્યો, અહીંયા પિકનિક પર આવવાનું. અત્યારે તો બધા પૂછે જમવાનું કેવું હશે, ચા નાસ્તો મળશે કે નહીં, અમારા વીઆઈપીમાં કુલર આપશો, રોજ ચાદર બદલાવાની. તો પણ આપણે 3 સ્ટારમાં જ રહ્યો ને, શું કામ ને વ્રજમાં જાઉં છે. 1992માં કે 91માં મારી બા તમારી જેમ પરિક્રમા, તો મને કે 15 દી હાલ.
હવે મારે છોકરા નાના, જોબ ચાલુ, પૈસાની તકલીફ, રજા લઈએ તો પાછી ઉપાધિ થાય. તો આ કે 15 દી નહીં તો બહુ કે છે તો અઠવાડિયું જ છે. અને પહેલાં કેવું હતું, આવું રિઝર્વેશન ના તે નહોતું. ટિકિટ લીધી, આ બેઠા, એટલે હું એના ભેગી ગઈ તો પેલા પાટલા આપે, પાટલા. તો મારી બાઈ તો પાટલોય નહોતો લીધો, એ રજમાં હોઈ જાય, એ પાલમાંય નહોતી હોતી, એ ત્યાં ઓલા વૃક્ષો હોય ને એ નીચે હોઈ જાય. પછી ઓલા જે ગોર હતા ને એ મને ક્યાં સમજુબેનને ક્યાં અંદર હુવે, અહીંયા તો સાપને વીછી ને આ જીવડાને. એટલે મેં તારો તને કાંઈ ખબર પડે છે? મને કે ના તને જ પડે છે, મને તો કાંઈ પડતી નથી. મેં તો બા તું અંદર શું આવી રીતે? વ્રજનો જીવ છે ને, ક્યાંય સાંભળ્યું મને કે બેબી કે વ્રજના કોઈ જીવે કોઈને કરડ્યું ને મરી ગયું એવું તે સાંભળો? મેં કીધું હું નહીં, હું તારી બાજુમાં, હું તો અંદર. હવે પાલમાં મારી બાએ પાટલો રાખ્યો નહોતો, એટલે અંદર ક્યાંથી જગ્યા હોય? તો એક તમારા જેવા કાકા હતા, તો હું ને મારી બા વડચડ કરતા હતા. તો મને કે સારું બટા તું અંદર હોઈ જા ઓલા પાટલા ઉપર, હું બહાર હોઉં. તમે માનશો ને, હું હોતી હતી ને, સવારે ઉઠીને તો મારા પાટલા નીચે જ આટલો મોટો સાપ હતો. મારી બા કે સમજણ પડી તને? વ્રજના કોઈ જીવ ક્યારેય કોઈને પેલું કરે જ નહીં. તો વ્રજમાં આજની તારીખ, આપણે હમણાં 2018માં જ ને, અમારા પાલમાંથી ને આમને એમ નીકળવું ન ગમે. હવે છેલ્લો દિવસ હતો તો આ તો રોય જ રાખે કે મારે આવું નથી. અરે બાપા, પણ જે પધાર્યા તો જે આને સમજાવવા આવ્યા તો એ રોવા માંડ્યા. પછી ચાલો આપણે તમારા પાલની પરિક્રમા કરી લઈએ. પછી આમણે જે પરિક્રમા કરી, હું ઝાંપીજી લઈને ખુરશીમાં બેઠી હતી, મારાથી ઊભું નહોતું રહેવાતું. મુકુંદ દાદા અહીંયાથી સાપ અહીંયા સુધીનો અમારા પાલમાં. આખી રાત અમે સૂઈ રહ્યા. મને વિજય બાવાએ બોલાવી કે જુઓ. હા હા, તો વ્રજમાં તો જો ભાઈ તમારે સગવડની જરૂર નથી, સાનિધ્યની જરૂર છે. આપણને કેમ એકેય વ્રજ યાત્રા ફલિત નથી થતી? અમેરિકાથી એક બેન આવ્યા તો મને કે હું તો દરેક બાળકોની પરિક્રમામાં આવું, પણ મારે વીઆઈપી જોઈએ, મને આ તમારા લોકો જેવું ચાલે જ નહીં. કે મેં તો તમે તમારે કરે જ રાખો. અત્યારે કેવું જ પિકનિક જેવું થઈ ગયું છે. મારે કહેવાનો આશય, વ્રજના વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ. તમારે એક પાન તોડાય નહીં. ઓલા મોતી કુંડ ગયા હતા આપણે,